Papa! Hello friends, a very good morning. આજે છે 13th Feb. એકચ્યુઅલી એવું હતું કે ગઈકાલે વૃષ્ટિબેનનું જેડબલઈનું રિઝલ્ટ આવવાનું હતું, પણ અમે રાતના આપણે કેટલા 2:30 વાગ્યા સુધી અમે રાહ જોઈ કે રિઝલ્ટ આવે પણ રિઝલ્ટ આવ્યું જ નહીં યાર. અત્યારે હમણાં બેનને ન્યૂઝ મળ્યા છે કે રિઝલ્ટ આવી ગયું છે. સો આમ ઊંડાઈમાંથી ઉડી ગયા છે બેન કે બસ શું હશે. શી ઇઝ સો એક્સાઇટેડ. જો તો ખરા એનું મોઢું, બાપરે. અને અત્યારે એ વેઇટ કરી રહ્યો છે એના પપ્પાના ઉઠવાની, જે અત્યારે આમ નિંદ્રાસનમાં છે. એટલે બિચારી ક્યારની મહેનત કરે છે પપ્પાને ઉઠાડવાની. પપ્પા ઉઠોને યાર પ્લીઝ, મને ઠંડી લાગે. હે ઠંડી? હા ઉઠો છો. અત્યારે તો વૃષ્ટિ ઉલટું ટેન્શનનું ગરમી થઈ ગયું હતું. ઠંડી લાગે છે. ઉઠો યાર. એને કઈ ફરક નથી પડતો છે. કેટલું છે છે મને. હજી મટ્યું નથી પેન હજી એટલું જ છે, બટ હી ઇઝ સો સ્ટ્રોંગ પર્સન કે હી ઇઝ ટ્રાઇંગ ટુ ઓવરકમ આઉટ ઓફ ઇટ. પણ સખત પેન છે. જો એમને મોઢા ઉપરથી જ ખ્યાલ આવે છે કે ઇટ્સ રિયલી પેઇનિંગ મેલી. ટફ ટાઈમ છે બહુ જ. ભગવાન કરે કોઈને ના થાય આવું. અને કારણ કે આમાં તો બૂમો પડી જાય છે યાર, સિરિયસલી. Yeah, so now Mr. Parekh is ready for the result watching, and the excited girl over here. Oh my god, she's too excited and he's so chill and cool. તો જોઈએ, fingers crossed. ઋષિ દંડવત કર પેલા. ખબર પડે એક્સાઇટમેન્ટ ની. Download scorecard. ખુલ્લે કેટલા ચકેડા ફરશે. એપ્લિકેશન નંબર શાંતિથી કર. આપણું જ ઘર છે, આપણું જ બેસી રહે. બસ ફરે છે, પણ એને વારે ઘડે ફરવાથી જલ્દી પેજ નહીં ખુલે. એ ઉલટું ડબલ વાર લગાડશે, કારણ કે એ રિફ્રેશ થશે પાછું ખુલેથી. કામે પેશન્સ નથી. શાંતિ રહે.
64 points, 3372475. But not bad यार. समजा ते अटेम्प्ट ते तयारी JEE ની કરી જ નહોતી. 64 points is not bad.